નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કાલોલ તાલુકાના બોરો ગામમાં કોન્ટ્રાક્ટરની ટકાવારી ટાંકીથી ટપકવા માંડી। બોરો ગામ નજીક આશરે 4 મહિના પહેલા બનાવવામાં આવેલ પાણીની ટાંકીમાંથી પાણી બહાર ટપકવા માંડ્યું છે। બોરો ગ્રામજનોની વારંવાર ફરિયાદ કરતા ઘણા સમય પછી આ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરના ખરાબ કામને લઈ ગ્રામજનોની તકલીફમાં વધારો થયો છે। પાણીની ટાંકીમાંથી 24 કલાક પાણી પડ્યા કરે છે, જેના કારણે તેની આસપાસના વિસ્તારમાં ખૂબ જ ખરાબ ગંદકી ભર્યું થઈ જવા પામ્યું છે। આ રસ્તો પાણીની ટાંકીથી લઈ ગામો નદીને જોડે છે। મોટાભાગના પશુચારકો પોતાના ખેતરમાં જતા ખેડૂતો માટે અત્યંત મુશ્કેલી ભર્યું છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેમને ટાંકી નીચેથી પસાર થતાં પણ ભય લાગે છે, કારણ કે પાણીની ટાંકીનું કામ ખૂબ જ ખરાબ રીતે કરવામાં આવેલ હોય ટાંકી ગમે ત્યારે પડી શકે તેવી હાલતમાં છે તેમ જાણવા મળ્યું છે। અગાઉ 1 મહિના પહેલાં કોન્ટ્રાક્ટર સાથે વાત કરતાં થોડા સમય તેનું કામ કરી જવાનું જણાવેલ હતું, પરંતુ અત્યારે એ જ હાલતમાં છે। બોરુ ગ્રામજનોના જીવ જોખમમાં નાખીને પૈસા કમાવવામાં આવી રહ્યા છે। બોરુ સરપંચને પૂછતા કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ યોગ્ય જવાબ મળતો નથી। વારંવાર વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ કામ થતું નથી। હવે ટાંકીનો કોઈ નિકાલ આવશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવશે તે જાણવાનું રહ્યું। રિપોર્ટર સાહિર પઠાણ, કાલોલ। Subscribe now and press the bell icon. Never miss an update.